વાલે હા પટાઈ આ રોમ રોમ હા શાંતિ ને તમારો હા શાંતિ બોલો બીજું કેવું ચાલે તમારે બીજું અમાર તો શાંતિ આમ તમે તો આ તમારા માસ્યાન ઘર જ ભરી જાય અમારા ઘર હોમાં તો નજર નહીં કરતા લ્યા ભાઈ માસેન ઘેર આવવું પડે મારે પહેલું ઓહો તે અમે તમારા ભાઈબંધ જેવા નહીં આવાય નહીં અમાર ઘેર લ્યા ભાઈબંધ જેવા ખરા તાણ? માસેન પેલા ઉપર માસેન જ રીહે છે એમાં ઓ તારી અમે રીહે જાહું તો પછી લ્યા તમે તો ના રીહો તમે તો હારા માણસ છો હો માસ્ટર હો પટાભાઈ હા આવો. હું કહું હા હવે તો ઓન કહું તમે બેહો હું સાસ લઈને આવું પછી મને ખાવા આલું હો તો ટાઈમ વધી ગયો પણ તમે બેહો હું હાલો સાસ લઈને આવું દુકાન દો અને તૈયાર થઈ ગયું હવે તૈયાર થઈ ગયું પટાવે તો હું બનાવી દીધું તાર માટે હો તો તમે હું સાસ લઈને આવું પછી તમે ખાવા આલું હો રોટલા ખાધા રોટલા તો બાકી છે તું શું બનાવ્યું છે યા હું સ્પેશિયલ કેરીની ચટણી ખાવા મારી માસે ચટણી બનાવી કેરીની ઓ તારી ચટાણીની તો હું વાટ જોતો તો મેળ આવ્યો છે ને આજ તો મજા આવશે તમે ખાવાની એટલે મજા થાય ત્યાં પેલા ભોપળી શીરો બનાવ્યો ને શીરો હા હું કહું મારો શીરો નહીં ખાવા હું સ્પેશિયલ કેરીની ચટણી ખાઈ હવે હા શીરો મિલન તારે ચટાણી ખાવા આવ્યો તા ને એટલે વર રાખવાનું કઈ ગયા હા તે વર તો આટલી બેહીને વર રાખવાની કૂતરો બુતરો લઈ જા હું અંદર જઈને વર રાખું હા તે તમે અંદર જઈને વર રાખો તમે યાર મહેમાન હો તમને તાપ બાપ લાગો ના જો હોય વાયરો બેહો સાચી વાત છે તમારી બચાઈ આ તમે કેટલું મહેમાનનું ધ્યાન રાખો છો મારું ધ્યાન એટલે મહેમાન ખુશ થઈ જાય હું હા હા જો બેહો તો હું અંદર વર રાખું હો એ હા એટલે મચ્છાઈ ચટણી જોરદાર બને છે આ તો એવું ખૂન કે મચ્છાઈ છાસનો બેલ આવશે એટલે મજા તો ઓર આવશે કેરીની ચટણી હા આ બધે મચ્છાઈને પછી ખાઈએ તાન હા મહેમાન ને એમ કહીને આવ્યો વર રાખો પણ હું બધા તળિયા ઝાકટ કરી નાખું લે તારી બધી હા બધું તૈયાર કરીને જ ઘેર લાગે મહેમાન ના હાટે આજા ભટો બાજોટી જવાનો બે હવે એને આવતા આવતા તો તળિયા ઝાકટ વાહ હું કેરીની ચટણી હા મોજ આવી ગઈ મચ્છાઈ જેટલો રહ્યા હોય ભૂખ લાગી છે એટલે હું પાટા મેકડો તમે તો રેડો ખાવા આ સાસ લાવ્યો ફૂટકો ઉગતા જેવા છો તમે મચ્છાઈ અરે આ ઘરવ સાસ આવે પેલી થેલીઓ સાસ નહીં હારી આવતી યાર ઘરવ સાસ રાખી પેલા માર ચંદામાં એવું ઓ લેવડો હા મજા આવી ગઈ ખાટી ખાટી હું મજા આવી તારું કપાળ મજા આવી હારું અલે કોને આ મેલી ડીશ અલે ઓને તમે ઘરમાં પહેલા દીધો તો વર રાખવા આવ્યો તો તે હોર રાખી તું તો બધું શાક ઝાપોટી જો લે આ તો હું કે ખબર ભજીયું હા અમાર તને મોને ના આલુ ભજીયા હું કેરીની ચટણી ખાવા કેટલું બેહી ગયો તે બેહવું પડે મને કે ખબર કે તમે બેહો કે તમને અંદર તાપ લાગશે કે હું અંદર જઈને વર રાખું અને વર રાખા અલે ઓના મેકાય ઘરમાં બધું ઝાપોટી જો મારા પાઉં તાર પણ બધું ઝાપોટી મારે પૂછો રહ્યો હું એ પણ કોને ચટાઈ એક નંબર હતી હો. અરે એક નંબર હતી તેમાં તો મારા માસે નાશે તો ખાવા વાલે હું આમ ચટાઈ એક નંબર હતી અને આ વખત કોણજી આ બનાવો ને તો મને બોલાવજો અરે ખાવા એક નંબર ની તેમાં મારા માસે ખાવાના છે શીરો ખાવાના જવા દીધા ઈવન એટલે પેલા ભોપાઈએ સ્પેશિયલ મારા માટે કાજુ બદામ ને બધું નાખીને શીરો બનાવ્યો મેં એવન શીરાની ના પાડી હોય ચટણી ખાવ રે તમે મારી આમ જીભમાં પોણી વસ્તુ છું હું કેવું મારા તમને ઓમ ચીખી ચીવે ત્યાં જોજા પરસો થઈ હું ગયો પરસ્યો વળી ગયો હા તા હું જાઉં હવે જાહો જ ના તો ભરી દેશો બધું ખાઈ જાય પી રે આ અંદર આ સાસે પીતા જો પીવલ ના સાસ તો ઘેર જઈ ના ના આલુ પીજો ના ઘેર જઈને અંદર થોડી રોટલી ચોપડી લેજો હું ચોપડેલો ઓ તું ચોપી લે જીભ ફેવર તો જાય તારી જીભ લોબી રહી હતી તમે એને ચો મેપ્યો તમે તો તમે 5 મિનિટ ના હતી પણ સાસ લઈને આવતા મસે ભૂખ તો જબરજસ્ત લાગી ને ભજીયા હું કર્યું હવે હું જો બટાક બનાવી ખવડાવ તો હું કરતા રહું તો ઓ બટાકો નહીં ખાઉં પેલા ભૂપેન ઘેર જઈને શીરો ખાઉં આ બટાક કોઈ એક છે હા તો તમે એક બટાકું બાફીને ખાઓ ને હું પેલા શીરો ખાઉં આ થોડો વધત કે મારા વાલા મોકલા દેતા ને હવે જોઈએ હેરો હું ઈ જઈને મોકલાવું હે તમારા માટે હો. હા રોતન હવે ભૂપેન અને હું કહું હા એટલે આવો ફોન કરીને તો ચટણી આપણે પૈસા ભટ્ટિયા પહેવાના તો આવું તો હા ફોન કરીને આવીને હું પેલા ભૂપેન ઘેર જઈને ખાઉં અને ભૂખ લાગી છે બહુ હવે તો
તમે તો પૂછ્યા રે પણ મને પૂછ્યા રહ્યા છે. મારે તો આખો દાડાની મહેનત માથે પાડી. લે બટાકો બનાવીને મને ખાવા દેતા ને. ચાલ બટાકો પરત બનાવીને ખાઉં. માસી ઓ માસી ઓ માસી ના માસી યા બોલો. ખાઈ લે હા આ બધા ખાઈ રહ્યા આ મારા બાર કાઢે બધો. શીરો બટાકા શાક થોડું ઘણું વધુ નહીં હું કહેતો તે વખત ના આયા અને હવે શીરો બટાકા ગોતી રહ્યા અહીંયા માસી મારા આગળ એવો સીન થઈ ગયો તો હું શું કહું હું થયું ઈ બનાવી ચટણી ખાવી હતી કે દાબી દાબી ચટણી તો બનાવી હતી પણ પેલો ભજીયો નહીં તમારો આનો ઓવા ઓવા એનો બધી ચટણી ખાઈ ગયો એને તો ચટણી જબ્બર વાલી હ અને હું બેઠો ને મારો અહીં વાતો કરી અને પછી હું કે ખબર હે? કે પેલા કોને છે સાચા તે કે હું અંદરથી મોર રાખું તમે બહાર બહાર બેહો અંદર થઈને ટણિયા ઝાપટ કે નાખી બધું અરે તમે હોય બેહવા તા આવી બે કોક પનીર બનાવ થોડું ભૂખલાજીમાં છે કશું વધ્યું નહીં તમને નતું કીધું હડો ખાવા હવે શીરો બનાવ શીરો એ છોકરાએ વધે તો ને બે ચાર છોકરા બીજો આ બે હાથ દીધો મેં હું છોકરો ખાઈ લે ને હજી બગડી જાય ના કરતા હા તો માસી રોટો કોઈ પણ લાવો મારા માટે લોટો હાલત પગડો માસી જલ્દી લાવજો પાણી પેટમાં બળે છે ભૂખ લાગી જબરજસ્ત જો અને ફોન કરો બસ ના વધે એમના પેલા સાપરા માર માસી હવે આ વસ્તુ ઉપર એક વાત પણ ખબર પડી ગઈ છે બી કે સારા કોને કરી પાટું જોવું નહીં ના સોળાય તમને નતું કીધું મેં હા લેવાના આપણે જી પેલા હારું હું આવું છું હાલો હો હા હું બાર ઉભો તમે આવતા હા તો માસી આયો આયો હું જવું જવું તમારે તાન જીએ જ કે આ તમારા ગામમાં કેવા લેટવા ભરે છે ખાવાનું એ મારા ભાગમાં નહીં બતાવતા પણ એ ચટણીનો અમે ચટણીનો એરો લેટવો જ છે આજે હોળી લેટવો ને હવે અમારા તમારા ગામમાં આવું એ નહીં કે ખાવું એ નહીં તો બેહો ને આવે હું બનાવું કલાક ખા ખાલી હવે આ બે હાથ જોડીને નમસ્કાર અમે મેં કરી આવું હો. સારું હેડો અમે ખાવું જ બનાવી દો જોઈએ હવે અમે અમારે ઘેર જઈને ખાવું નકર મેણું રાખશે અમને કે માસ્ટર ઘેર જતા ખવડાવ્યું નહીં આ મારું 500 પાટણ હા